તો ભગવાન વારંવાર આ ધરતી ઉપર ભક્તોના રક્ષણ માટે આવે. પરમાત્મા જન્મ લઈને એક જ ઉપદેશ આપે છે, જગતને એક જ તત્વનો બોધ કરાવે છે કે જીવનના જગતના અણુ અણુની અંદર મારો વાસ છે, પણ અણુ અણુમાં મને જોવા માટે ભક્ત હૃદયમાં અગાઢ શ્રદ્ધા જોઈએ. જેને પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા છે કે ભગવાન મારી રક્ષા કરશે, ભગવાન મારા કામ કરશે, પણ એમાં પરીક્ષા બહુ થાય. મેરું તો ડગે પણ જેના મનડા ડગે. અને એમાં જો ડગી ગયા માણસ, ભગવાન ડગાવા જ બેહે કે હજુ આને કઈ વિશ્વાસનો અવિશ્વાસ થાય છે, પણ પૂરેપૂરી શ્રદ્ધા બેહે તો એક બે નહીં, નરસિંહ મહેતાના 52 કામ કરવા સ્વયં ઠાકોર પધારે છે. વૃંદાવનની અંદર 50-60 વર્ષ પહેલા જ, બહુ આગી વાત નહીં, એક સંત હતા અને બધા જ એને જજ સાહેબ કહીને બોલાવે. શું કે? જજ સાહેબ. સાધુની મંડળી બેઠી હોય, આવી રીતે સંતો ભજન કરતા હોય, એમાં એક સંત આવે, એમાં આવી રીતે સંત આવે, દક્ષિણ બાજુના સંત હતા, એટલે બધા સંતો ઉભા થઈ જાય, એને આદર આપે, એનું સન્માન કરે અને પ્રેમથી બોલે, જજ સાહેબ આ ગયે, જજ સાહેબ આ ગયે. તો એ સંતોના સમૂહની અંદર આપણી બાજુના કોઈક સંત ગયેલા. એના મનમાં વિચાર થયો કે છે સંત, કપાળમાં ત્રિપુંડ છે, ગળામાં માળા છે, ભગવા વસ્ત્ર છે, પણ આ બધા એને જજ સાહેબ કેમ કહે છે? દક્ષિણના કોઈ એક તાલુકાની અંદર સાધુ થયા પહેલા એ મહાત્મા જજ હતા. શું હતા? અને એ તાલુકાના કોઈ નાના એવા ગામડાની અંદર સાવ ભોળો માણસ રહે, પણ એને રામ અને રઘુનાથ પ્રત્યે અપાર શ્રદ્ધા. એટલો ભોળો માણસ, એટલો ગરીબ માણસ, પણ એટલું જ એનું ભજન મોટું, એટલો જ એનો વિશ્વાસ મોટો, પરમાત્મા પ્રત્યે એટલી જ એની શ્રદ્ધા મોટી. કોઈ પૂછે, હવે એટલો ભોળો હતો એટલે એનું નામ ખબર નહીં, પણ બધા એને ભોલું કહીને બોલાવે. ભોલું, આજે બપોરે પ્રસાદ લેશું, એટલે કે મેં ક્યાં જાણું, રઘુનાથજી જાણે. જો ભગવાને મારા ભાગ્યમાં પ્રસાદ લખ્યો હશે તો મળી જશે. કાંઈ પણ એને પૂછો એટલે એ એમ કે મને કાંઈ ખબર નથી. કોણ? મેં ક્યાં જાણું, રઘુનાથજી જાણે. એને 2 દીકરા ને 1 દીકરી. લગ્નના થોડાક સમય પછી, 3 સંતાનોના જન્મ પછી પત્નીએ શરીરનો ત્યાગ કરી દીધો ભગવાનના ધામમાં. હવે આ 4 બચ્યા. દીકરી મોટી, ધીમે ધીમે દીકરી યુવાન થાય છે, લગ્ન કરવાનો સમય આવ્યો. 2 છોકરાઓ તો કામ ધંધે લાગી ગયા, પણ હજુ શરૂઆત. દીકરીને પરણાવી હતી એટલે એ 2 દીકરા અને એના બાપુજીએ વિચાર કર્યો કે બેનના લગ્ન કરવા છે, પૈસા ક્યાંથી લાવશું? એટલે એ જ નગરમાં એક બહુ મોટા નગર શેઠ હતા. એ નગરમાં એક બહુ મોટા નગર શેઠ હતા. એ નગર શેઠની પાસે આ ભોલો અને એના 2 દીકરા ગયા. એને કીધું, શેઠજી, અમારે દીકરીના લગ્ન કરવા છે, એની માટે ઉછીના રૂપિયા જોતા છે. કેવા? ઉછીના. તો કંઈક ગીરવે રાખવું પડે. ગામડામાં એક મકાન હતું, એ મકાન એ નગર શેઠને ત્યાં ગીરવે રાખ્યું. છોકરાએ કીધું, અમે તો મોટા શહેરમાં જઈને કામ ધંધો કરશું, પણ બાપુજી તમે ક્યાં રહેશો? એટલે ભોલુએ કીધું કે ગામની અંદર રામજી મંદિર છે, અને રામજી મંદિરના પૂજારી અને હું, અમે 2 રઘુનાથના ભક્ત છીએ. અમથાય રામજી મંદિરના પૂજારી કહે છે મને એકલું લાગે છે, આખો દિવસ તો હું અહીંયા સેવા કરતો હોય, રાત્રે ઘરે સુવા આવું છું, હવે રાતે હું રઘુનાથના ચરણમાં સુઈશ. આ મકાન આપણે ગીરવે રાખી દે. મકાન ગીરવે રાખ્યું. દીકરીના ધામધૂમથી લગ્ન કર્યા. ધીમે ધીમે સમય વ્યતીત થયો. છોકરાઓ નગરની અંદર જઈને, મોટા શહેરમાં જઈને રૂપિયા કમાઈને લાયા. બાપુજીને આપ્યા કે આલો પિતાજી, આ નગર શેઠને રૂપિયા આપી દેજો.
એટલે ભોલું એ હાથમાં પૈસા લઈ, એનું થતું તો એટલું વ્યાજ લઈ અને નગર શેઠને દેવા જાય છે. નગર શેઠે ચિઠ્ઠી બનાવી કે આ વ્યક્તિએ આટલા સમય પહેલા મારી પાસે આટલા રૂપિયા ઉછીના લીધા હતા, એ પૂરેપૂરા રૂપિયા અને એને પૂરેપૂરું વ્યાજ સહિત બધી રકમ આજે એને મને પાછી આપી છે. એક બાજુ નગર શેઠે સહી કરી, બીજી બાજુ કાગળ ભોલુને આપ્યો. ભોલો, પેલા તું આ બધું વાંચી લે અને નીચે સાઈન કર. ભોલુએ કીધું, નગર શેઠ, મને વાંચતા ક્યાં આવડે છે, પણ મેં લખ્યું એ તું જાણી તો લે. મેં ક્યાં જાણું, રઘુનાથજી જાણે. તમે લખ્યું છે એ હું શું જોઈ શકતો, મારો ઠાકર જોવે છે. અને એ જ સમયે નગર શેઠના મનમાં કપટ કરવાનો વિચાર થાય. એને વિચાર્યું કે આનો ફાયદો ઉઠાવવા જેવો. બોલો, એક કામ કર, બહાર જઈને ગોળામાંથી પાણીનો કળશો ભરતા. અને આ બાજુ નગર શેઠે કાગળ બદલાઈ નાખ્યો. કાગળમાં લખી નાખ્યું કે હજુ વ્યાજની જ રકમ આપી છે, મૂળગી રકમ બાકી છે. પેલો કાગળ સંતાડી દીધો, બીજો કાગળ લખી અને ભોલુને આપી દીધો. ભોલું, મેં ક્યાં જાણું, રઘુનાથજી જાણે. સીતારામ 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 કરતો રામના મંદિરે ભાઈ જતો રહ્યો. 2-4 દિવસ થયા એટલે કોર્ટમાંથી માણસ આવ્યો. કોર્ટમાં તમારી ઉપર કોઈ કેસ કરે ને એટલે સમન્સ આવે, કાગળિયું આવે ને કે ભાઈ આ ભાઈને નોટિસ આપી આવો, હાજર થાય. એને આ નોટિસ આવી. હવે આને ક્યાં વાંચતા આવડે? પૂજારીએ કાગળ વાંચ્યું. કાગળમાં લખ્યું હતું કે તમે નગર શેઠ પાસે પૈસા લીધા હતા, જે મુદ્દતમાં તમારે પૈસા દેવાના હતા, હજુ એનું તમે વ્યાજ જ ચૂકવ્યું છે, મૂળગા રકમ તમારી બાકી છે. તો કાલે સવારે તમારે કોર્ટમાં હાજર રહેવા વિનંતી. કાગળ લઈને ભોલું કોર્ટમાં. જજ સાહેબ, આ જજ સાહેબ જે વ્રજમાં સંત બની ગયા, એ જજ સાહેબ ખુરશી ઉપર બેઠેલા. એને પૂછ્યું કે તમે કેટલા રૂપિયા આપ્યા? એટલે આ ભોળા ભાવે ભોલું કહે છે, જજ સાહેબ, મેં વ્યાજ પણ આપી દીધું અને મૂળગી રકમ પણ આપી દીધી છે. પણ કે નગર શેઠ તો ના પાડે છે. કોર્ટ એમ નામ ન માને. કોઈ સાક્ષી છે? કોઈ જોયું હોય એવું છે? તો બોલું કે હા. કોણ? તો કે મેં ક્યાં જાણું, રઘુનાથજી જાણે. એટલે જજ સાહેબ દક્ષિણ બાજુ, એને એમ થયું કે રઘુનાથના નામનો કોઈ માણા હશે. એટલે કોર્ટના માણાને બોલાયો કે એક કાગળ તૈયાર કર, અને એ કાગળ રઘુનાથને મોકલી દો. કોર્ટનો માણસ કાગળ લઈને આવ્યો. આખા ગામમાં ફરે છે કે રઘુનાથ કોણ, રઘુનાથ કોણ, રઘુનાથ કોણ. કોર્ટમાંથી કાગળ આવ્યો, રામના નામના કાગળિયા ફાટ્યા. પૂજારી સમજી ગયો એટલે પૂજારીએ કાગળ લઈ લીધું. બીજે દિવસે કોર્ટમાં હાજર થવાનું હતું અને એ દિવસે કોર્ટનો કાગળ લઈ અને એ પૂજારીએ પરમાત્મા રામના ચરણમાં એ કાગળ મૂક્યો અને આંખમાંથી આહુ પાડીને પૂજારીએ કીધું કે મારો બાપ, કાલ તારા ભક્તના રક્ષણ કરવા માટે તારે હાજર થવાનું છે. જો તું નહીં જાય તો કોઈ તારી ઉપર વિશ્વાસ નહીં કરે. બીજા દિવસની વહેલી સવાર પૂજારીએ નવા વાઘા કાઢ્યા, ભગવાન રામને પહેરાયા. આજ તો બહાર જવાનું છે, હારા કપડા પહેરીને પ્રભુ જજો. પરમાત્માને નવા વસ્ત્ર પહેરાયા પૂજારીએ, તિલક કર્યો, રામનો શૃંગાર કર્યો છે. અને આ બાજુ કોર્ટ ભરાણી, એક બાજુ નગર શેઠ, એક બાજુ ભોલું. અને તમને ખબર હોય, કોર્ટમાં જેને બોલાવાના હોય ને એના 3 વાર નામ લેવાય. કોર્ટનો કાગળ તૈયાર થયો, જજ સાહેબના ટેબલ ઉપર આવ્યો. કોર્ટનો માણસ બોલે છે, રઘુનાથજી હાજર હો, રઘુનાથજી હાજર હો. 2 વાર જય જયકાર થયો, કોઈ આવ્યું જ નહીં. અને ત્રીજી વાર કીધું કે રઘુનાથજી હાજર હો. ત્યારે કોર્ટના બારણેથી લાકડીના ટેકે એક વૃદ્ધ માણસ ધીમે 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 ડગલા માંડીને કોર્ટમાં આવે છે. જજ સાહેબને કહે છે, ઉભા રહો, હું આવું છું. એ વૃદ્ધ માણસને કટઘરામાં ઉભા રાખ્યા. જજ સાહેબે પૂછ્યું, તમે રઘુનાથ? હા પાડે છે, હું છું. તો કે તમને ખબર છે કે ભોલું 1-2 રૂપિયા આપી દીધા, મૂળગાઈ તેને વ્યાજ દે? તો કે હા. તો કે કોર્ટ પ્રૂફ માગે, પ્રમાણ માગે છે કઈ? તો કે હા. શું પ્રમાણ છે? તો કે આ નગર શેઠને આઈને બેહી રહેવા દો.
કોર્ટના માણસોને મોકલો, એની ખુરશીના પાછળમાં કબાટ છે, એમાં ત્રીજા ખાનામાં ત્રીજી ફાઇલમાં ઈ કાગળ પડ્યું છે. કોર્ટના માણસો ગયા, એ કાગળ લઈને આયા અને જજ સાહેબે ભોલુને એમ નામ જવા દીધો. નગર શેઠને કીધું જજ સાહેબે કે હવે તમને સજા થશે. ભોલુને કીધું ભોલું તું કે ઈ સજા નગર શેઠને થશે. અને ત્યારે ભોલુએ જવાબ આપ્યો કે મારે એને કાંઈ સજા કરવી નથી, એને છાવા દો. કારણ જેની સામે સાક્ષાત અનંત બ્રહ્માંડનો નાયક હોય એને કોઈની હારે વેર કરવાનો ટાઈમ જ નથી. એ રાગ દ્વેષની ગાંઠમાં ન બંધાય. ભોલુએ નગર શેઠને જવા દીધા, બધો કેસ પતી ગયો. પણ પછી જજ સાહેબ રૂમમાં બેઠા બેઠા વિચાર કરે છે. હવે સાંભળજો જજ સાહેબ, આ બાજુ રૂમની અંદર જજ સાહેબ બેઠા. હવે જજ સાહેબ મૂંઝાણા કે હું જજ બન્યો એના આટલા વર્ષ થયા, આવો કોઈ સાક્ષી આવ્યો નથી જેને પ્રમાણ સહિત અહીં બેઠા બેઠા કહી દીધા. એટલે ત્યાંથી રઘુનાથજી તો જતા રહ્યા, પણ એ કોર્ટના રૂમની અંદર જજ સાહેબે ઓલા ભોલુને બોલાયો. ભોલુને કીધું ભોલું તું ક્યાં રહેશ? તો કે જ્યાં રઘુનાથજી રહેશે. તો કે રઘુનાથજી ક્યાં રહે છે? જ્યાં હું રહું છું. તું ક્યાં રહેશ? તો કે જ્યાં રઘુનાથજી રહે છે. રઘુનાથજી ક્યાં રહે છે? જ્યાં હું રહું છું. જજને આની વાત કઈ સમજાણી અને કોર્ટનું કાગળિયું દેવા જે માણા ગયો હતો ને એને જજ સાહેબે બોલાવ્યો કે તું આ ગામડાની અંદર કોને કાગળ દેવા ગયો તો મને એ જગ્યાએ લઈ જા. એટલે એ કોર્ટનો માણસ જજ સાહેબને રઘુનાથજીના મંદિરમાં લઈ ગયો. ત્યાં જઈને જજ સાહેબ પૂજારીને કહે છે કે રઘુનાથ ક્યાં રહે છે? એટલે પૂજારી સમજી ગયો કે મારા હરિએ આને દર્શન કરાવી દીધા છે. પૂજારી એ ચતુર્ભુજ રામચંદ્રની સામે જજ સાહેબને ઉભા રાખે છે અને ઉભા રાખીને પૂજારી કહે છે જજ સાહેબ, જો તમારી ઉપર મારા રામની કૃપા હશે ને તો તમને અનુભૂતિ થશે. આમ કરીને પડદો હટાયો કે જોઈ લો આજ રઘુનાથજી, અને આ બાજુ જજ સાહેબના દર્શન કરવા મારા હરિએ લીલા કરવી. કોર્ટમાં જે સ્વરૂપ હતું એ જ સ્વરૂપ રામની મૂર્તિમાં જજ સાહેબને દર્શન થઈ ગયા. અને એ દિવસથી જજ સાહેબે નોકરી છોડી દીધી કે અનંત બ્રહ્માંડનો નાયક મને મળવા આવ્યો, હું નીચે અને મારો હરિ ઉપર. એનાથી ઊંચા સિંહાસને બેસવું પડ્યું. સંતો અને મહાપુરુષો કહે છે એ પછી સંત થયા પછી એ મહાત્મા ક્યારેય કોઈ મંદિરનું પગથિયું નથી ચડ્યા.